આપણે લોકો મનુષ્યમાં પોષણ એની ચર્ચા કરવાના છીએ, એટલે કે મનુષ્યનું પાચન તંત્ર એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાના છીએ. શેના વિશે શીખવાના છીએ? મનુષ્યના પાચન તંત્ર વિશે. અને આ જે થિયરી છે ને એ તમને હું એવી રીતે ભણાવીશ ને તમે કહેશો કે વાવ, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ, વાવ સર, મોજ કરી દી, મોજ કરી દી, મોજ કરી દી. બરોબર? તો એવી રીતે ભણવાની છે. આ છે આપણું મનુષ્યનું પાચન તંત્ર. બરોબર? આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એમનું પાચન કરતું જો કોઈ તંત્ર હોય તો એ મનુષ્યનું પાચન તંત્ર છે. સૌથી લાંબામાં લાંબુ જો કોઈ તંત્ર હોય ને તો એ મનુષ્યનું પાચન તંત્ર છે. કારણ કે 9 મીટર લાંબુ, કેટલા મીટર લાંબુ? 9 મીટર લાંબુ, એટલે કે 30 ફૂટ લાંબુ છે. મુખથી શરૂઆત થાય ને ઠેઠ નીચે હોલ છે ત્યાં સુધી, ઉપરના હોલ થી નીચેના હોલ સુધી અવડું ફૂટું જે પાચન તંત્ર છે. તમે વિચાર કરો કેટલું ફૂટ? 30 ફૂટ લાંબુ, એટલે કે 9 મીટર લાંબુ આપણું પાચન તંત્ર છે. અને પાચન તંત્રમાં ઘણા બધા અંગો આવેલા છે. બરોબર? એ બધા અંગો શું કામ કરે છે, કેમ કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, એ બધા વિશે એકદમ ડિટેલમાં, એકદમ ડેપ્થની અંદર આપણે લોકોએ સમજવાનું છે. ઓકે, તો ચાલો જોઈએ. એ પહેલા આપણે થોડી ખોરાકની વાત કરીએ કે દરરોજ આપણે કેટલો ખોરાક ખાઈએ ખબર? 1.8 ખાઈએ. વર્ષમાં આપણે 675 ખાઈએ અને આખા જિંદગીમાં 48,000 કિલો જેટલો ખોરાક ખાઈએ. જો ફરી એકવાર, એક દિવસમાં આપણે છે ને, એક દિવસમાં 1.8 kg આશરે, એવરેજ, હો ભાઈ, એવરેજ છે, આ ફિક્સ આંકડો નથી. ઘણા બધા પાછા એમ કે સર તમે ક્યાં માપવા ગયા હતા, એમ એવરેજ હોય. બરોબર? સરેરાશ આપણે કાઢીએ ને. બરોબર? તો 1.8 kg ખોરાક છે એ પર ડે કોઈ પણ વ્યક્તિ છે લેતો હોય છે. બરોબર? હવે વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન કેટલો ખોરાક લે, તો જો અહીંયા લખેલું આવશે હમણાં કે આખા વર્ષ દરમિયાન 675 kg જેટલો ખોરાક પર યર લે. કોણ? તો કે આપણે મનુષ્ય, આપણે ભાઈ મનુષ્ય. અને યર દરમિયાન, આખી જિંદગી દરમિયાન 48,000 કિલો જેટલો ખોરાક છે એ આપણે લઈએ છીએ. બાય ધ વે, આ તમારી સિલેબસમાં ક્યાંય નથી. બરોબર? તમારા સિલેબસમાં નથી. જસ્ટ ફોર યોર જનરલ નોલેજ, જસ્ટ ફોર યોર ક્યુરિયોસિટી. મેં તમને કીધું હતું ને કે હું વિજ્ઞાનને ફીલ કરાવું છું ભાઈ, અને મને વિજ્ઞાનને ફીલ કરાવતા આવડે. બરોબર? ધેટ્સ ઇટ. આ સીધી વાત છે ભાઈ. અને ફીલ કરાવવા માટે મારે આ બધું કરવું પડે. જે જે વસ્તુ સિલેબસમાં નથી એની સિવાયની પણ એક્સ્ટ્રા વસ્તુ તમને આપીશ કે જેનાથી તમે વિજ્ઞાનને જાણી શકશો, વિજ્ઞાનને ફીલ કરી શકશો કે ઓહ વાહ ક્યાં બાત હે, મોજ કર દી, મોજ કર દી, મોજ કર દી, મોજ કર દી. બરોબર? ચાલો, તો આ બધી વસ્તુ છે. ઓકે, થેન્ક યુ.